આપણા સંતોના પુરાવા છે કે ભક્તિના માર્ગ સંતો છે ફૂલ કેરી પાકડી. ભક્તિ કોઈ અઘરી નથી. જેમ ફૂલની પાકડી કોમળ છે એમાં કોઈ ખરચ પણ કોઈ કાંટા પણ નથી, એમ ભક્તિનો માર્ગ જરાય અઘરો નથી. એવો આપણા સંતોએ પુરાવો આપ્યો. પણ જેને ખબર નથી ને એ એમ કે ભક્તિ તે ખાનાની થાળ, આપણાથી ન થાય વાત, એ એવું માને છે. વળી ભક્તિમાં આપણા સંતોએ ત્યાં સુધી કીધું છે કે કેટલી હેલી છે એનો સાબિતી આપે છે. આંગળો મત ભક્તિ કરે, આંખની જરૂર નહીં. આંગળો ભક્તિ કરે ને ઘણા એમ કે મારે આંખ નથી ભક્તિ કેમ કરી, એવું આવો ખોટો કરે. આંખ વગર સુરદાસ દીધો ભક્તિ કરી અને આંખ નથી સદા ભક્તિ કરી. એ કોલવો પગર લંગડો થઈ ગયો ને પગ ભાંગીને જાય તોય ભક્તિ કરી. પગની જરૂર નથી, કોઈ અગરની જરૂર ભક્તિમાં નથી. હાથ પગ ન હોય તો ભક્તિ થાય. મોંઘો ભક્તિ કરે, જીવની જરૂર નહીં, કોઈ અગરની જરૂર નથી પડતી. અને ભક્તિ હેલી છે એવી સાબિત થઈ ગઈ. તો એમ કે ભાઈ મારે આંખ નથી, મારે કેમ ભક્તિ કરવી? પણ આગળ કરી હતી. ભક્તિનો માર્ગ છેલ્લામાં છેલ્લો માર્ગ. કોઈ નાનો માણસ કર્યું કે ગરીબ માણસ કર્યું કે ગરબા ન લેવા ન હોય તો એ કરીએ છીએ. બુઢો માણસ કર્યું કે છોકરીઓ ભક્તિ કરી. કેવડા છોકરા હતા ગુરુને 5-5 7 છોકરા એ ભક્તિ કરી. એટલે ભક્તિ હેલી છે, અઘરી કહેવાય નથી. પણ ભક્તિ કહેવાય કોને? એ સદગુરુ વિના સમજાય. આપણે ભક્તિને કર્મ ને ભક્તિ માની ભાઈ જો નવું એ ભક્તિ છે, નવું આપણે ધર્મ છે, નવું ધર્મ છે, કર્મ છે. હું ન થયું ચલો બોલે બીજા પડકે બધા એને એ ભાષા જાણીએ છીએ. એમ આંખેથી જોવું એ ભક્તિ નથી, એ કર્મ છે. કોઈ ઇન્દ્રિયથી ભક્તિ નથી થતી. ભક્તિ તો તમારા શ્વાસ ઉચ્છવાસથી થાય છે. શ્વાસ ઉચ્છવાસ એને હાલે છે ને બધાય ભક્તિ કરી. પણ એમાં કોણ કરીએ કે માણસ શ્વાસો કૂતરાને મિનરલ ન ચાલે, પણ એનું કરીએ કે મનુષ્ય અવતાર એક જ એવો છે કે એ એક ભક્તિ કરી શકે. એને શ્વાસ હાલે છે ને એમાંથી શક્તિ છે. એટલે તમે સાહેબ કીધું ને કરો શ્વાસ ઉચ્છવાસની જમણી જપો તમે અજંપા ચા, પરમ તત્વું ધ્યાન ધરો તો તમે સ્વરૂપ સ્વાદ ભક્તિ તમે પોતે તમારી ભક્તિ. તમે પોતે જ ભગવાનને ગોતવા માટે કે માતા કરવાનું કરો, પોતે જ ભગવાન છે. પણ એ ઓળખાણ કરવી કેમ કે શ્વાસ ઉચ્છવાસથી અને જે પ્રાણ આપણામાં આવે છે એ પ્રાણમાં તમે ધ્યાન રાખો. એમ કબીર સાહેબે કીધું તો તમે પોતે જ ભગવાન છો. મારા કોઈ બીજાને નથી, મારા તો હે નિજ નામની, તમારા નામની. ફેરે કોઈ अपने दास એ સોરાથી કોઈ બી ભટકે ને ઘટે શ્રમની વાત. એને કર્મ વર્મ કાંઈ લાગુ પડે. કર્મ ધર્મ તો સબ ભાગ દે કે કર સદગુરુની સેવ, શાંત સમજી લે સદગુરુની બીજો કોઈ નથી કેવો. જગતમાં બીજો કેવું નથી, સદગુરુ એ કેવ છે. જેને ગુરુ મળ્યા છે ને એ આ વાતને સમજે છે. જેને ગુરુ નથી ને એ મને ભગવાન ભાઈ મળવા બહુ આકરા હો. ગુરુ કરી તો પછી ભગવાન મળે. અને હું ભગવાન દલાલ કેમ ગુરુ હોય? દલાલ પાસે માલ આપણે લેવું દલાલ મળવું પડે ને, એમ ભગવાન દર્શન કરે કે ગુરુ કરવા જ પડે. એ પછી ભગવાન તમને મળે. એટલે એને દલાલ હોય ને ગુરુ, એ ભગવાનને મેળવી દઈએ. પણ ગુરુ પોતે જ ભગવાન છે. ગુરુમાં ભગવાનમાં ફેર નથી. ગંગાપતિ પાંડવાની અંદર એમાં કીધું કે ગોવિંદથી ગુરુ હતી, ભગવાનથી પણ કિંમત મોટી ગુરુની. આપણે તો ગુરુ મળે પણ ભગવાનને પોતવાની કાંઈ કરી ગુરુ ભગવાન કેવી મળીએ? પણ ગુરુ એ ભગવાન છે. સાબુદાદાને કોઈ એક પ્રશ્ન કર્યો હતો કે મારા ભગવાન મોટા ગુરુ મોટા? એટલે બાપા કહેવાય તમને હા વાતી હતું કે ગુરુ ઘડવાનું કારખાનું ભગવાન,
એમાં બધે ભગવાન બને. એ કારખાનું છે ભગવાન બનાવવાનું. એ ભગવાન બનાવી દે. એ કારખાનામાં ભગવાન બને. ભગવાન ગુરુનું બનાવી દે. ગુરુ ભગવાન બનાવી દે. ભગવાન ગુરુનું બનાવી દે. પછી એ ડિગ્રી નથી. તો ભગવાન કૃષ્ણ ભગવાન હતા તો સ્વામી પેલું છે કેમ કામ બનવા જાય છે ભાવ પડે ખર્ચું ચૂકવ જાય છે. એ સામે પેલું છે ને મળ્યા કીધું ભગવાન બન્યા કઈ ન હતો કૃષ્ણ ના ભગવાન રામચંદ્ર ભગવાન ક્યારે બન્યા કે વચિષ્ઠ મહારાજની સેવા કરી વિશ્વામિત્રને યજ્ઞમાં જઈને યજ્ઞ મોકલીને રામદેવજી પેલો ભગવાન નતો બાળનાથ ભગવાન બનાવી બાળનાથ મેળા પછી ભગવાન બન્યા શું એવું બધું એમ ભગવાન ભરવાનું કારખાનું ગુરુ ગુરુ માણસને સમાધાન થઈ ગયો કે ભગવાન આ ભાગે ભરે એમ ગુરુ ગોવિંદ છે એના કરતા ડિગ્રીની મોટી છે. ભગવાન છે નિરાકાર એનો આકાર નથી તમે છે મોટી ભગવાનનું નામ જ નિરાકાર છે એનો આકાર તો છે ને. ભગવાનને મળવું હોય તો તમે ગુરુને મળો. સાકાર સ્વરૂપે ગુરુ એ ભગવાન નિરાકાર સ્વરૂપે તમારો આત્મા બે છે. ગુરુની ગોવિંદ ગુરુ કયાના દૂધ લાગુ ભાઈ વરણાની ગુરુ દેવની જેને ગોવિંદ આમ આમ ન ભણો ગુરુને ગોવિંદ તો કોઈ કરી બે નથી. આમ તો આમ ગુરુને ગોવિંદ કોના મિત્રીનો પ્રેરણા કરાવો આત્મા એ કોઈ એ આત્માનું ભાન કરી કરે એવું ગુરુ બલહારી ગુરુ દેવની જેને ગોવિંદ મારા સ્વરૂપનું મને ભાન કરાયું છે એ બલહારી નકર તો કોટાળો થાય. ભગવાનની ગુરુ દે તમે નોખાનું ગણી દો તો તમે કોને પેલા પૈકી લાગો? જો ગુરુને પૈકી લાગો તો ભગવાન જોખ લાગે. મને મળવાનું તે ગુરુ કર્યો મેં હું આવ્યો તો હજી ગુરુ થઈ ગયો ભગવાન ખોટું. અને ગુરુ ભાઈ આપણને ભગવાન મળે તે પછી આપણે ભગવાન પગે લાગીએ તો ગુરુને ખોટું મારો ભગવાન થયો એમ બતાવ્યો પાછો એને કહ્યું મને કહ્યું ને મોટાળું થાય એ બે હોય તો થાય પણ આમ ગુરુ ન થાય. ગુરુને ગુરુ ગુરુ કયું થઈ જાય કોઈ બે છે પેલી મુશ્કેલ આત્મા સ્વરૂપે તમારો આત્મા એ ભગવાન છે નિરાકાર સ્વરૂપે એ છે. આત્માનો કોઈ આકાર નથી એને એમની વાળી શક્તિ નથી શાસ્ત્ર તેની ભેગી શકતું નથી પાણી ભીજવી શક્તિ નથી વાયુ ઉઠવી શકતો નહીં તો તમારું સ્વરૂપ છે આત્મો એ ભગવાન છે. આત્મો નિરાકાર છે એનો આકાર નથી. ગુરુનો તો આકાર છે એનું નામ છે એને ધ્યાનમાં તમે લઈ શકો. ભગવાનનું ધ્યાન કેમ થઈ ગયો એના આકારનું ધ્યાનમાં તમે કેમ આવો ભગવાનનું ધ્યાન લો એટલે કેમ કરો એનો આકાર તો છે જ નહીં તો નિરાકાર છે. એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. તમે ગુરુને ભાડ્યા છે એટલે ગુરુ તમને ધ્યાનમાં આવે એનું તમે ધ્યાન કરો. ભગવાન તમે ભાડ્યા તમે ધ્યાનમાં આવે કેમ ભગવાનનો આકાર તો છે નહીં. એટલે આપણા છે ગુરુ જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ સેવા મૂલમ ગુરુ પદ. તમે ગુરુની જ સેવા કરો પછી ભલે તમે ઢોરની સેવા કરો તો તમને ગુરુ ભાવ રાખો. કોઈ તમે ગુરુની સેવાથી બીજામાં સેવા કરો પણ બીજામાં તમને ગુરુ દેખાય. રામ મંદિર જાવ ત્યાં ગુરુ દેખાય હનુમાનને મંદિર જાવ તમને ગુરુ દેખાય બીજું તમને દેખાય જ નહીં. રોટાના ગુરુ તમે ગુરુની સેવા કરતા હોય એવું તો નથી કારણ કે ગુરુ સ્વરૂપ વ્યાપક એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ સેવા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એના મોઢાથી જે મંત્ર મળ્યો ગુરુ વાક્ય અને મોક્ષ કોઈ બીજી ભૂમિકા નથી. મોક્ષ ગુરુની કૃપા આપણી માટે ગુરુની કૃપા થઈ ગઈ એટલે મોક્ષ બીજી ભૂમિકા નથી. ત્યાં રવાય એ બીજી ભૂમિકા નથી. હા સાવ ટૂંકો માર્ગ 100
રસ્તો આપણા સંતોએ બતાવ્યો છે અને આ બધાને લાગુ પડે, માણસ માત્રને લાગુ પડે. પણ ગુરુ જોઈએ, જ્યાં સુધી ગુરુ નહીં મળે ત્યાં સુધી તમારો ભેદ નહીં પડે. જો સત્તા સાહેબના ભજનમાં પોકડી એ બધું વહીને સમજાવું.